સાહેબ 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 આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ. આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ, ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે 2:30 વાગ્યા ભાઈ તાળા મળવે છે. તાળા સાહેબ ક્યાં કારણોસર મળવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે. જે ખેલ તમે ચાલુ કર્યા લે મેં નથી ચાલુ આ કર્યા. દુનિયા આખી જોવે ના, છે. કઈ વાંધો નહીં. દુનિયા આખી જોવે છે. પોલીસને બોલાવો તમે તાર આપણે જોવડાવી અમે અહીંથી જવાના પોલીસ નથી. આવે જ છે. હા પણ સાહેબ એક આક્ષેપ સાહેબ આરટીઓ દ્વારા એક આક્ષેપ છે, આપની ઓફિસની બહાર ને આપના ગ્રાઉન્ડ ની અંદર દારૂ પીડો ક્યાંથી આવ્યો છે? આમ કેવા માંગો છો? હે સાહેબ પોલીસ સામેલ છે એવું તમે કેવા માંગો છો? જે આ બધા ખોટા નાટક ધતિંગ બંધ કરી દો. આપની કચેરીની બહાર દારૂ પીડ્યો છે, આ શરમ આવી જોઈએ આપની ઓફિસ વાળાઓને કે જે આપની ઓફિસમાં દારૂની બહાર પીડ્યો છે તો આપ નથી બોલાવી શકતા. દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી. એ બધું લાઈવ આપણી પાસે છે. મીડિયા સાહેબ એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય. એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે. હા અને તપાસ તટસ્થ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થ ની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે બરોબર. તમે તટસ્થ તપાસ કરો. જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર છે. એની સામે કાયદેસર કાર્યવાહી હા, બરોબર છે. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ, બધા અરજદાર બહાર, બધા અરજદાર બહાર આવી જાઓ. તમે અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઉભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો. સાહેબ અહીંયા તમે તું કરા હું કરા કરે કેવો હશો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય. લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં જેટલા અરજદારો છે અહીંયા ઉભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. તે દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઉભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી? કઈ નહીં. અત્યારે બધા ઓફિસરો હતા જ અંદર, બધા ઓફિસરો અંદર જ હાજર જ હતા, છતાં અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓ ના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓ ના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઉભા છો કેટલી વારથી ઉભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓ ની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે. સોલ્યુશન સાહેબ વ્યવસ્થિત આવી જાય. અમરેલી આરટીઓ કચેરીમાં પત્રકાર પર એફઆઈઆરની ધમકી અને હાઈ વોલ્ટેજ ડ્રામા, દારૂની બોટલો અંગે પૂછેલા સવાલોથી અધિકારીઓ કેમ ભફડી ઉઠ્યા? અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીના પટાંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી છે. આ બાબતનું કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકર પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પ્રકારનું દબાણ કરવામાં આવ્યું તેણે અનેક ગંભીર શંકાઓ જન્માવી છે. બાતમીના આધારે જ્યારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં કચેરીમાં પડેલા ખાનગી વાહનોને બારી પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો નજરે પડ્યો હતો. આ ગંભીર લાપરવાહી અંગે જ્યારે પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવે ત્યારે અધિકારી જવાબ આપવાને બદલે પત્રકાર પર તૂટી પડ્યા હતા. પત્રકારને ખોટી એફઆઈઆરની ધમકી આપી ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ ઉપર ખતરો ઉભો થયો છે અને જવાબદાર આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આ છે મારી પાસે વિડીયો, આ કાંઈ વાંધો નહીં. મારી પાસે વિડીયો છે એટલે સભ્યતાથી વર્તન કરવાનું. ઉતારો વિડીયો. આ વાંધો નહીં. તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત મૂકી ના થઈ ગયા. તુકારો નહીં. ઉકારો પહેલા તે કરવાનું ચાલુ કર્યું છે. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ. બોલ. સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. બોલો. અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. આ બીએસ
કલસરિયા છે એક આજીએસ મિનિટ. કલસરિયા આપને તુકારા ઉકારા કરે છે નેમ પ્લેટ લાગેલી છે. સાહેબ. વાંધો નહીં, બોલ સાહેબ બોલો 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 સાહેબ. બોલો બોલો ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું વાંધો નહીં, બોલો. હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે જે આપણે ચેક કરી લઈ તો એનો પુરાવો આપો પેલા. અહીંયા રહ્યા જીવતા પુરાવા જાગતા પુરાવા છે તમારા ભાઈ, ઓફિસમાં સરકારી છે. ઓફિસ છે, પુરાવો આપો પેલા. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે એને બોલાવી લો. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે કરો, પુરાવો આપીને વાત કરો. પુરાવા સાથે છે મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે. જેમ ફાવે એમ મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એની કચેરીમાં દારૂની બોટલો પડી છે, સાહેબ આ આપ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો તમે ત્યાંથી આવ્યા છો બરોબર. એટલે જો તો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબ બોલાવી લો. રાઠોડ સાહેબ બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ હવે. હા બોલો. તમારે ફરિયાદ કરવી હોય તો અત્યારે અમારી હારે આવો એ તો હારે આવશું પણ આ તમને જે ભાઈ ફોન- છેલ્લા દોઢ તમને- કલાકથી તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે, બરોબર, અને આવું કહે છે, બરોબર, દારૂ વેચાય છે અહીંયા, બરોબર, દારૂ પડ્યો છે, એમ દારૂ નહીં પડ્યું છે, આપ ટીપી પડ્યું આપ 112 માંથી આવ્યા છો સાહેબ તમારે સાહેબ અમે છે. નહીં નહીં એટલે ઈ તો મીડિયા છે સાહેબ ભલે જે હોય પણ એક વાત સાહેબ મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું આ ભાઈ મીડિયા વાળો નથી. તમારું નામ એને બોલાવી લો. રવિભાઈ મારી પાસે ઓથોરિટી નથી મારા ગેઝેટેડ તો આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે એનો જવાબ માંગવા હું આવ્યો છું આ પોલીસ સાથે છે આપણે સાથે વ્યા જાય પોલીસ સાથે છે તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે દબાવવાની જ વાત કરી મને. બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે પોલીસ નહીં તમે સાહેબ ઉપરી અધિકારીને ફોન કરો. હા જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી